રાજકોટ વાસીઓ સાવધાન, જો તમે પણ બહાર ખાવાના શોખીન છો તો આ અગત્યના સમાચાર તમારા માટે છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 150 ફૂટ રિંગ રોડ, કસ્તુરબા રોડ અને ગોંડલ રોડ પર આવેલી પિઝા હટ, સંકલ્પ ઢોસા, પટેલ વિહાર, જે ઠાકર, ટેમ્પટેશન, ધ ગ્રાન્ડ રેજન્સી, કમ્ફર્ટ ઇન લેગેસી અને સર્વર પોર્ટિકો જેવી મોટી હોટલો તેમજ સ્ટર્લિંગ, એચસીજી અને સિનર્જી હોસ્પિટલની કેન્ટીનો સહિત કુલ 217 પેઢીઓમાં કડક ચેકિંગ કરાયું। આ તપાસ દરમિયાન આરોગ્ય માટે જોખમી એવો 887 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરાયો છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર 62 પેઢીઓને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી સ્થળ પર જ ₹1,08,000 ની પેનલ્ટી વસૂલવામાં આવી છે। મનપાની આ લાલ આંખથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલચાપ ડિજિટલ, રાજકોટ।